બાળકનો ઉછેર સ્ત્રી જ કરી શકે, પુરુષ નહીં. સમાજના આવા રૂઢિચુસ્ત અભિગમને તોડવાનું કામ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલી સિરીઝ સિંગલ પાપા કરે છે. ડિવોર્સી ગૌરવની કારમાં કોઈ નવજાત બાળકને છોડીને જતું રહે છે. ગૌરવ આ લાવારસ શિશુનો સ્વીકાર કરે છે અને તેને દત્તક લેવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ આ સમાજ સિંગલ પાપાનો અસ્વીકાર કરે છે. જેથી ગૌરવ શિશુનું ડાયપર બદલવાની સાથે સાથે આ દુનિયાને બદલવાનું અભિયાન પણ આરંભે છે. આ વિડીયો બનાવનાર એવી ભવિષ્યવાણી કરે છે કે જાન્યુઆરી 2026ના અંત સુધી સિંગલ પાપા સિરીઝ એ નેટફ્લિક્સ પર ટોપ પર રહેશે, કારણ કે 6 एपिसोडની આ सीरीज दमदार છે. अमूल की लाइफ में माँ नहीं है लेकिन ड्रामा बहुत है. हम पेलने का नहीं, हम पालने का काम करते हैं. આવા વન લાઇનર્સ લાજવાબ છે અને સમયાંતરે આવતા રહેશે. સિરીઝમાં ગીતો પણ છે અને તે ખૂબ જ કર્ણપ્રિય છે. ત્રીજો એપિસોડ તો લાફ્ટર અને લાગણીશીલ દ્રશ્યોનું કોમ્બિનેશન છે. 5મા એપિસોડમાં જેટલી વખત દરવાજાની બેલ વાગશે એટલી વખત રમૂજ પેદા થશે. પુરુષ પણ સ્નેહના સિંચનથી બાળકનું લાલન પાલન કરી શકે છે. એકલા રહેતા પુરુષને કે અપરિણિત પુરુષને બાળકને દત્તક લેવાની છૂટ હોવી જોઈએ. પિતાનું વાત્સલ્ય પણ માતાના સ્નેહ જેટલું જ મહત્વ ધરાવે છે. પુરુષ પણ બેબી સિટિંગ કરી શકે છે. આવા જ્વલંત મુદ્દાને સિંગલ પાપા સિરીઝ હળવી અને હાસ્યાત્મક શૈલીમાં રજૂ કરે છે. પુરુષ બેબી સિટરનું કેરેક્ટર જોરદાર છે. તે ઇમોશનલી તમને સિરીઝ સાથે કનેક્ટ કરી દેશે. એક જ વસ્તુ ન ગમે એવી છે ને એ છે નવજાત બાળકનું નામ, જેનું નામ અમૂલ છે, અને અમૂલનું નામકરણ વારંવાર થતા સર્જકો જાણે અમૂલની જાહેરાત કરતા હોય તેવું લાગે. પરંતુ આજકાલના હિંસાત્મક અને અશ્લીલતાયુક્ત કન્ટેન્ટની સામે સિંગલ પાપા સાત્વિક અને પારિવારિક મનોરંજન પૂરું પાડે છે. કોઈ પ્રકારના દ્રિઅર્થી સંવાદ વિના ઓડિયન્સને શરૂઆતમાં હસાવીને અંતમાં રડાવી દેશે. આટલું સુંદર કન્ટેન્ટ બનાવ્યું હોવા છતાં ઘણા સ્થાનો પર સિરીઝ મેલોડ્રામેટિક બની જાય છે અને ગૌરવની કારમાં કોણ બાળક મૂકીને જતું રહ્યું એ તો છેલ્લે સુધી ખબર જ નહીં પડે.